વડોદરા શહેરમાં 4.5 ચોપડા જન ક્ષત્રિય ઉત્કર્ષ મંડળ દ્વારા જીવનસાથી પસંદગી સંમેલન અને પ્રથમ સમૂહ લગ્નનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। આ સંમેલનમાં અનેક યુવક યુવતીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો, જેમાં 130 જેટલા યુગલોએ પોતાના જીવનસાથીની પસંદગી કરી હતી। વિવિધ જિલ્લાઓમાંથી આવેલા યુવક યુવતીઓએ આ પસંદગી મેળામાં હાજરી આપી હતી અને એકબીજાને સમજીને પોતાના જીવનસાથીને પસંદ કર્યા હતા। આ પ્રસંગે મંડળના આગેવાનો અને સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા અને યુગલોને શુભેચ્છાઓ પાઠવી હતી। આ સંમેલનના આયોજનથી સમાજમાં ખુશીની લહેર જોવા મળી હતી અને યુવક યુવતીઓએ પોતાના ભાવિ જીવનસાથીને મેળવીને આનંદ વ્યક્ત કર્યો હતો। મંડળ દ્વારા આયોજિત આ પ્રથમ સમૂહ લગ્ન પણ ટૂંક સમયમાં યોજાશે, જેમાં પસંદ પામેલા યુગલો પ્રભુતામાં પગલાં માંડશે। આ બાજુ જુઓ। અમારા જનક્ષત્રિય ઉત્કર્ષ મંડળ તરફથી આજે સમૂહ લગ્નનું અને પસંદગી મેળાનું આયોજન કર્યું છે। એમાં પ્રથમ વખત સમૂહ લગ્ન રાખ્યું છે। એમાં એક જ જોડું થયું છે। આવતી સાલના તો અત્યારથી જ અમારે 4 બુકિંગ થઈ ગયા છે। પસંદગી મેળો પણ આજે જ યોજાયો? હા, પસંદગી મેળો પણ આજે છે। એમાં કેટલા યુગલો આવ્યા? એમાં 130 જેવા યુગલો છોકરા છોકરીઓ છે। કઈ કઈ જગ્યા પરથી આવ્યા? એ અમારા 4.5 ચોકડાના છે, કોઈ સુરતના છે, કોઈ અમદાવાદના છે, એવી રીતે ગામે ગામથી દીકરા દીકરીઓ આવેલા છે। ભાવિનાબેન ચૌહાણ, વોર્ડ 17 પૂર્વ કોર્પોરેટર છું। વડોદરા શહેર 4.5 ચોકડા જનક્ષેત્રીય ઉત્કર્ષ મંડળ દ્વારા પ્રથમ સમૂહ લગ્ન અને ચતુર્થ જીવનસાથી પસંદગી મેળાનું આયોજન કરેલું છે। આ આયોજન લાલબાગ અતિથિ ગૃહમાં કરવામાં આવેલું છે અને આ આયોજન કરવા પાછળનો અમારો હેતુ એ છે કે વડોદરા શહેર 4.5 ચોકડા જનક્ષેત્રીય ઉત્કર્ષ મંડળના બાળકો એક પ્લેટફોર્મ ઉપર આવે અને એક પ્લેટફોર્મ ઉપર આવી પોતાનો પરિચય આપે અને સંસ્થાને અને સમાજને મદદરૂપ બને। પસંદગી મેળાની અંદર અમારે 140 જેટલા છોકરાઓ છે અને 40 થી 45 જેટલી દીકરીઓ આવેલી છે। વડોદરા શહેર, છોટાઉદેપુર જિલ્લો, પછી નર્મદા જિલ્લો અને ખેડા જિલ્લો અને ભરૂચ જિલ્લામાંથી આવેલા છે। મારું નામ ચૌહાણ યોગેશ કુમાર જયંતિભાઈ, જનક્ષેત્રીય ઉત્કર્ષ મંડળ પ્રમુખ, વડોદરા શહેર અને જિલ્લામાં।